ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું સાગર પ્રજાપતિ, ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ, ધોરણ 8, વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 11, બળ અને દબાણ. અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે, એની આજે આપણે ચર્ચા કરીશું. તો પ્રથમ પ્રશ્ન, પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે? તો પદાર્થની જે અવસ્થા તેની ઝડપ એટલે શૂન્ય કે અશૂન્ય અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે, તેથી પદાર્થની ગતિની અવસ્થા કહે છે. ફરીથી, પદાર્થની જે અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે. સ્થિર પદાર્થ પર બળ લગાડતા તે ગતિમાં આવે છે. ગતિમાન પદાર્થની ગતિની દિશામાં બળ લગાડતા તે ઝડપ વધે છે અને વિરુદ્ધ દિશામાં બળ લગાડતા ઝડપ ઘટે છે. ગતિમાન પદાર્થ પર બળ લગાડવાથી તેની ગતિની દિશા બદલાય છે. આમ બળ લગાડવાથી પદાર્થની ગતિની અવસ્થા પણ બદલાય છે. ફરીથી જોઈએ તો પદાર્થની જે અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે તેને તે પદાર્થની ગતિની અવસ્થા કહે છે. સ્થિર પદાર્થ પર બળ લગાડતા તે ગતિમાં આવે છે. ગતિમાન પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવા તેની ઝડપ વધે છે અને તેની વિરુદ્ધ દિશામાં બળ લગાડતા ઝડપ ઘટે છે. ગતિમાન પદાર્થ આમ થઈ શકતી અસરો જણાવો. તો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો કઈ કઈ? સ્થિતિમાં ગતિમાં લાવી શકે છે. ફરીથી, બળ લગાડવાથી પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો તેની ગતિમાં લાવી શકાય છે. બીજું, જો પદાર્થ ગતિમાં હોય તો બળ તેની ઝડપમાં ફેરફાર, વધારો કે ઘટાડો કરી શકે છે. ત્યારબાદ ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરવી શકાય છે. ગતિમાન પદાર્થ હોય એને ગતિની દિશામાં ફેરવી શકાય છે. પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે. ત્યારબાદ ઉપરોક્ત બધી અવસ્થા તેમાંથી થોડી અસરો દ્વારા બળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે. ઉપરોક્ત બધી અથવા તેમાંની થોડી અસરો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે. તો ફરીથી એ પ્રશ્ન જોઈએ તો બળ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. જો પદાર્થ ગતિમાં હોય તો બળ તેની ઝડપમાં ફેરફાર એટલે કે વધારો કે ઘટાડો કરી શકે છે. ગતિમાન પદાર્થની ગતિની દિશા ફેરફાર કરી શકાય છે. પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે. ઉપરોક્ત બધી અથવા તેમાંની થોડીક અસરો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે. હવે જોઈએ સંપર્ક અને અસંપર્ક બળ સમજાવો. તો જ્યારે પદાર્થ એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તા બળોને સંપર્ક બળો કહે છે. દાખલા તરીકે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. અને બીજું જોઈએ અસંપર્ક બળ. તો બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચેની પ્રવર્તા બળો અસંપર્ક બળો કહેવાય છે. દાખલા તરીકે સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ. તો અહીં ચલાવેલા પ્રશ્નો તમારી નોટબુકની અંદર લખો અને તૈયાર કરો.